વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ ઉપર અનેક જગ્યાએ દબાણો કરવામાં આવતા હોય છે અને ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણ ઉપર સપાટો બોલાવવામાં આવતો હોય છે। ત્યારે ફરી એક વખત વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। જી હા, ઘણા બધા જે રોડ રસ્તાઓ છે ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે જે દુકાનદારો છે કે પછી લારી ગલ્લાવાળો છે તેમના દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે। ત્યારે વડોદરામાં લોખંડના રેકનું ઘણું મોટું બજાર આવેલું છે યાકુતપુરા તરફ, અને સાથે જ વાહનોના સ્ક્રેપ અને જૂના સ્પેરપાર્ટના જે દુકાનદારો છે તેમના દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ટીમ છે તેમના દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સૂચનો પણ આપવામાં આવ્યા છે। યાકુતપુરા વિસ્તારમાં આજે દબાણ દૂર કરવામાં આવ્યું છે। ટીમ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અદાણિયા પુલથી યાકુતપુરા અજબડી મિલ સુધીના દબાણોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। વાહનોના સ્ક્રેપ અને જૂના સ્પેરપાર્ટના દુકાનદારો દ્વારા મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું। લોખંડના રેકનું પણ અહીં મોટું બજાર આવેલું છે અને જેના પર દબાણો રોડ પર અડચણરૂપ બની રહ્યા છે। દબાણ કરનાર દુકાનદારોની સામે દંડાત્મક કાર્યવાહી કરી અને કડક સૂચના આપવામાં આવી છે। સાત ઉપરાંત દુકાનદારો પાસેથી 14,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અને કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર કાર્યવાહીમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। સ્મશાન સુધીના રોડ પર हाँ, वडोदरा महानगरपालिकामां आवेल वहीवटी वोर्ड 6 विस्तारना अडाणिया पुलथी लई अने टेकरनाथ मंदिर सुधी जे दुकानदारो द्वारा जे दबाण रोड पर करवामां आवेला छे ए लोकोने हटाववानी कामगीरी अने पेनल्टीनी पण अमे कार्यवाही करेली छे। કેટલા દુકાનદારો દંડિત કર્યા છે? કેટલો દંડ અત્યાર સુધી વસૂલ કર્યો? અત્યારે 12 થી 13,000 રૂપિયા દંડ વસૂલ કર્યો છે અને લગભગ 7 એક જણ હશે દુકાનવાળા કે જે દેખાઈ આવ્યા છે રોડ ઉપર હટાવવાની કામગીરી હોવા છતાં જે લોકોએ નથી હટાવ્યા એ લોકોને પેનલ્ટી કરી છે। શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? એક કેબિન કર્યું છે અને પરચુરણનો થોડા ઘણો સામાન જપ્ત કર્યો છે। ઓકે, હા।